સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું શાહી પેંડા। આ શાહી પેંડા બનાવવા માટે આપણે નથી માવાની જરૂર, નથી ચાસણી લેવાની જરૂર કે કલાકો સુધી ચલાવવાની કાંઈ પણ જરૂર નથી અને બધી તૈયારીઓ સાથે 10 જ મિનિટમાં પેંડા બની જશે। તમને એવું થશે ફ્રેન્ડ્સ કે હું બધા જ વિડીયોમાં એમ કહું છું કે ફટાફટ બની જશે, પણ ખરેખર તમે ચોક્કસ ટ્રાય કરજો। આ ફટાફટ 10 મિનિટમાં તૈયારી સાથે બની જશે અને એકદમ માર્કેટ જેવો લુક આવે છે, તમે જોઈ શકો છો। અને અહીંયા જુઓ તમે કેટલા સરસ લાગે છે અને ટેસ્ટી પણ ખૂબ જ છે। તો અહીંયા આપણે રક્ષાબંધન સ્પેશિયલ પેંડા બનાવવાના છીએ, તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવા। શાહી પેંડા બનાવવા માટે અહીંયા આપણે 1/3 કપ દૂધ લેશું। દૂધ કોઈ ફૂલ ફેટ મિલ્કની જરૂર નથી। અહીંયા આપણે નોર્મલ જે ઘરમાં યુઝ કરતા હોય તે જ લઈ લેવાનું, પણ દૂધ રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ, ગરમ કરેલું હોવું જોઈએ। અહીંયા આપણે તેટલી જ ખાંડ લેવાની છે। ખાંડનું પ્રમાણ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, પણ અહીંયા આપણે આ મેજરમેન્ટથી એકદમ માપનું જ બનશે। અહીંયા આપણે જેટલું દૂધ લીધું છે તેટલી જ ખાંડ લીધી છે, જેથી કરીને આપણા પેંડા બહુ ગળ્યા પણ નહીં બને અને એકદમ સરસ ટેસ્ટી એવા આપણા પેંડા બનશે। 2 ટેબલસ્પૂન આપણે લઈ લેવાનું છે દેશી ઘી। દેશી ઘીથી એકદમ પેંડા આપણા શાઇન કરશે અને દેશી ઘી લેવાથી મલાઈની પણ કાંઈ જરૂર નહીં પડે। બધું જ એકદમ સરસથી ચલાવી લેવાનું। અહીંયા આપણે નીચે જ બધું મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને કોઈ લમ્સ ના રહે અને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય। અહીંયા ફટાફટ આપણા બની જતા પેંડા છે, તેમાં આપણે લઈ લેવાનું છે 1 કપ મિલ્ક પાવડર। મિલ્ક પાવડરને પણ સારી રીતે મિક્સ કરી લેશું, પણ ફ્રેન્ડ્સ ડેરી વ્હાઇટનર ક્યારેય ના લેવું, મિલ્ક પાવડર જ લેવાનો, જેથી કરીને આપણા પેંડા એકદમ સરસ થાય। અહીંયા આપણે કોઈ લમ્સ ના રહે તે રીતે એકદમ સરસ બધું મિક્સ કરી દેવાનું છે। અહીંયા હું મિક્સ કરી દઉં। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે 5 મિનિટ જ આપણે ગેસની ફ્લેમ ઉપર રાખશું, એટલે ખાંડનું પાણી, દૂધમાં જે કંઈ પાણીનો ભાગ હોય તે બધું જ સરસ બળી જશે અને પેન છોડી દેશે મિશ્રણ, ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે એકદમ સરસ બધું મિક્સ કરી દીધું છે। હવે આપણે ગેસ ઉપર લઈ લઈએ। સતત ચલાવતું જવાનું છે, કારણ કે મિશ્રણ આપણું 5 જ મિનિટમાં એકદમ સરસ ઘટ થઈ જશે, એટલે સતત ચલાવતું રહેવાનું અને છોડવાનું નથી। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આમાં નહીં ચાસણીની ઝંઝટ, નથી આપણે માવાનો ઉપયોગ કર્યો કે નથી આપણે કલાકો સુધી ચલાવ્યું। 5 જ મિનિટમાં બનતી આ રક્ષાબંધન સ્પેશિયલ આપણે સ્વીટ બનાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો, તમે પણ ચોક્કસ ટ્રાય કરજો, ફટાફટ બની જશે અને સાથે ટેસ્ટી તો ખૂબ જ લાગે છે અને મિલ્ક પાવડર આવતા એકદમ સરસ મિલ્કનો જ ટેસ્ટ આવશે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ફ્લેમને એકદમ લો રાખવાની અને સતત ચલાવવાનું। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે 2 જ મિનિટમાં આપણું મિશ્રણ એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે। હજી પણ એકદમ પેન ના છોડે મિશ્રણ, ત્યાં સુધી આપણે થોડુંક ચલાવશું। બધું જ મિશ્રણ મિક્સ થઈ જાય, એકદમ એક પીંડા જેવું થઈ જાય, ત્યાં સુધી આપણે સતત ચલાવવાનું છે, પણ ચલાવવાનું સતત છે। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણું મિશ્રણ એકદમ સપાટી છોડી દીધી છે। અહીંયા આપણે આ જ સ્ટેજ ઉપર લઈ લેવાનું છે ઇલાયચી પાવડર। જો તમને ઇલાયચીની ફ્લેવર ગમતી હોય તો ચોક્કસ લેવાનો। 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર લેશું, એકદમ મસ્ત ટેસ્ટ આવશે ઇલાયચીનો। ઇલાયચી પાવડર મિક્સ થઈ જાય એટલે આપણે ફ્લેમને બંધ કરી દેશું, વધારે નહીં રાખીએ, નહીંતર એકદમ સૂકું સૂકું એવું આપણું મિશ્રણ થઈ જશે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આ સ્ટેજ ઉપર આપણે ફ્લેમને બંધ કરી દેવાની છે। હું બંધ કરી દઉં છું। થોડુંક ઠંડુ થાય એટલે એકદમ સરસથી આપણે મસળી નાખવાનું છે। અહીંયા આપણે મિશ્રણને એક પ્લેટમાં લઈ લીધું છે, તમે જોઈ શકો છો, એકદમ સરસથી મસળી લેવાનું છે। અહીં થોડુંક ઠંડુ થાય એટલે આપણે હાથની મદદથી એકદમ મસળી લેશું। અહીંયા આપણે મિશ્રણને હાથથી એકદમ સરસ મસળી લેશું। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ,
થોડું થોડું ગરમ હોય ત્યારે જ આપણે મસળી લેવાનું છે. થોડું થોડું ગરમ લાગશે પણ આ રીતના કરતું જવાનું અને મસળતું જવાનું. અહીંયા આપણું મિશ્રણ થોડું થોડું ઠંડુ થવા માંડે એટલે આપણે એક એક ભાગ લઈ પેંડો આપણી પસંદનો જેવડો આપણે બનાવવો હોય તેટલો ભાગ લઈને 2 હથેળીની મદદથી એકદમ સરસ એક એક મસળતું જવાનું અને પેંડા જેવો શેપ આપતું જવાનું. અહીં તમે જોઈ શકો છો. આ જ રીતના અપાઈ જાય એટલે એક પ્લેટમાં આ રીતના કરી લેશું, જેથી કરીને એકદમ માર્કેટમાં હોય તેવો જ પેંડાનો શેપ આવશે. અહીં તમે જોઈ શકો છો. તે જ રીતે આપણે બધા જ પેંડા બનાવી લેવાના છે. અહીંયા બીજો પણ હું બનાવું છું. આ જ રીતના લઈ અને એક પ્લેટમાં આ રીતે થોડો થોડો શેપ આપતું જવાનું છે. તમારે આ પ્લેટ નાની હોય તો અલગ પ્લેટ લઈ લેવાની, જેથી કરીને એકબીજું ચોટે નહીં અને એકદમ સરસ બને. આ જ રીતે આપણે બધા જ પેંડા બનાવી લેશું. અહીંયા ફ્રેન્ડ્સ આપણે બધા જ પેંડા બનાવી લીધા છે. તમે જોઈ શકો છો 150 ગ્રામ મિલ્ક પાવડરમાંથી આપણે આટલા પેંડા એકદમ સરસ રીતે એકદમ ઓછી મહેનતેથી, નહીં ગેસ ચલાવવાની ઝંઝટ કે શેની ઝંઝટ વગર, ચાસણી નહીં, માવો નહીં, કાંઈ પણ વગર આપણે એકદમ સરસ પેંડા બનાવી લીધા છે. અહીંયા હું પિસ્તાથી ગાર્નિશ કરીશ. તમે બદામથી અથવા તો ગુલાબની પાંખડીથી ગાર્નિશ કરી શકો છો. ફ્રેન્ડ્સ જોયું ને, એકદમ સરસ માર્કેટ જેવો જ લુક આવે છે ને, અને ટેસ્ટી પણ એવા જ છે. તમે પણ આ રક્ષાબંધનમાં ચોક્કસ બનાવો. અને આ ના બનાવતા હોય તો તમે રક્ષાબંધનમાં શું બનાવ્યું છે તો કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.